વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા એક યુવકને એક્ટિવા સવારે ફંગોળતા યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા લોકોને ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા છાસવારે વિવિધ કાર્યક્રમો થકી અપીલ કરવામાં આવે છે. તેમ છતાં આજે પણ કેટલાક વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહન હંકારી પોતાના અને અન્યના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવક પીવાના પાણીનો જગ લઈને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન ફૂલ ઝડપે આવેલા એક એક્ટિવાના ચાલકે આ યુવકને જોરદાર ટક્કર મારીને ધસેડ્યો હતો, જેના કારણે યુવકને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.